રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો મુખ્ય ભાદર નદી ઉપર આવેલો રાજશાહી વખતનો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવેલ ત્યારે ભારે વાહનોને 30 થી 40 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે. લોકોને તકલીફો પડી રહી છે. ગુજરાતના બરોડા અને મહીસાગરનો પુલ તૂટ્યા બાદ જવાબદાર તંત્ર અને સરકાર સફાળું જાગ્યું અને ગુજરાતમાં આવા પુલો હોયનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ અને જામનગરથી વેરાવળ સોમનાથ સુધી જવા માટેનો એકમાત્ર આ ધોરાજીના ભાદર નદી ઉપર આવેલ પુલ છે, જે કહેવાય છે કે રાજા રજવાડા વખતનો પુલ બનાવવામાં આવેલ છે અને આ પુલ પરથી રોજબરોજ હજારો વાહનોની અવરજવર થતી હતી અને અચાનક આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે મોટા વાહનોને તંત્ર દ્વારા જે ડાયવર્ઝન કરવામાં આવેલ રસ્તો જામનગરથી વેરાવળ સોમનાથ સુધી આવતા જતા વાહન ચાલકોએ પહેલા તો આ ડાયવર્ઝન જોયું ન હોય, તેથી આ ડાયવર્ઝન રસ્તો શોધવા માટે તકલીફો પડી રહી છે અને સમયસર સ્થળ પર પહોંચી શકાતું નથી અને પેટ્રોલ ડીઝલમાં પણ વધુ ભારે વાહનોને જોઈએ છે અને વેગડીનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ અને અન્ય ડાયવર્ઝન કરેલ રસ્તો પણ અતિશય ખરાબ હાલતમાં છે, તેથી ત્યાંથી ચાલવું મુશ્કેલ બની ગયું છે અને લોકોને તકલીફોમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે લોકો તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે આ વેગડી પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને તાત્કાલિક ભારે વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવે, જેથી સમયસર સ્થળ પર પહોંચી શકાય અને વેરેનેટેજ પણ ઓછું થાય. આ પુલ બંધ કરવામાં આવેલ છે, તેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલ વિપુલ ધામેચા, ધોરાજી. મારું નામ જયેશભાઈ લાખાણી. ભાદર ડેમ ઉપર વેગડી પાસે જે ઓવરબ્રિજ પુલ આવેલો છે, અત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ભેરી વાહન માટે બંધ કરેલો છે. એનાથી લોકોને અને સ્થાનિક ખેડૂતને જે આપે માલ અવર કરે, જે વેપાર કરે, એને બહુ તકલીફ છે. કારણ કે જામનગર થી જુનાગઢ અને કંડોળાથી માંડીને કાયમી માટે અપડાઉન કરવાવાળા વ્યવસ્થિત માણસો છે, એને બહુ તકલીફ પડે. કારણ કે આમ ઉપલેટા ફરીને કા ગોંડલ ફરીને જામનગર જવું પડે. અત્યારે વાહન બહુ તકલીફ છે. તાત્કાલિક ધોરણે જે જૂના પુલ છે એને સમારકામ કરીને કરે તો 15-20 વર્ષ હોય જાય. કારણ કે અત્યારે સરકારના નવા પુલ તો તાત્કાલિક તૂટી જાય. 2-5 વર્ષમાં તો નવા પુલમાં ગાબડા પડી જાય, સંપૂર્ણ બંધ થાય. એના કરતા જૂના પુલને રિપેરિંગ કરે તો ઘણો ટાઈમ વયો જાય. અને રિપેર કરવાની અંદર એક સાઈડ રિપેર કરીને એક સાઈડ ચાલુ રાખે એવી માટે, અને એક સાઈડ પાછી રિપેર થઈ જાય, બીજી સાઈડ ચાલુ રાખે. એટલો બધો ટ્રાફિક ન હોય એટલે એક સાઈડ રિપેર અહીંયા પણ થઈ શકે છે. તો સરકારને તાત્કાલિક ધોરણે એક સાઈડ ચાલુ કરીને એક સાઈડ રિપેર કરે તો લોકોને બહુ પરેશાની કરવી ન પડે અને ફાયદો થાય અને લોકોને અવર-જવર થાય. અને કારણ કે ફરીને જવું પડે એટલે ભાડા વધે અને ડીઝલ વધે, ગાડીઓના ટ્રાન્સપોર્ટ મોંઘું થાય, એટલે લોકો ઉપર જ સીધો ભાર આવવાનો છે આનો. હાલ જે રસ્તાઓ હોય બધું ખરાબ છે, રસ્તા ખરાબ છે એટલે જે બીજી જગ્યાએ જાય રસ્તા હાઈવે ઉપર જાય, હાઈવે ઉપર એ કામ ચાલુ છે ગોંડલ રોડ ઉપર, તો લોકો થઈ 5-5-6 કલાકે પહોંચે. જે 3 કલાકનો ટ્રાવેલમાં પહોંચવાનો ટાઈમ હોય ત્યાં 5-6 કલાકે લોકો પહોંચે, ડબલ ટાઈમ જોઈએ છે. સરકારને એટલી જરૂર છે કે જે આ પુલ છે તાત્કાલિક ધોરણે એક સાઈડ રિપેર કરે અને એક સાઈડ ચાલુ રાખે અને પછી બીજી સાઈડ રિપેર કરે તોય 10-15 વર્ષ વહી જાય એમ છે પુલમાં.